કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું પ્રિતેશ સર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. 12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ યાની કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફંક્શન્સ જે મહત્વનો પોઈન્ટ આવે છે, રાઈટ, તેમાં આપણે ઓલરેડી 2 કે 3 ફંક્શન કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે એક ઓર ફંક્શન આજે આપણે શીખવાના છીએ અને જેમનું નામ છે ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇઝ. 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ 12th સ્ટાન્ડર્ડ જે ઇંગ્લિશ સબ્જેક્ટ અને એ ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ યાની કે ગુજરાતી મીડિયમનું ઇંગ્લિશ જેમાં ફંક્શન્સ અને એ ફંક્શન્સમાં આપણે આજે શીખશું ગિવિંગ એડવાઇસ. ગિવિંગ એડવાઇસ કહો અથવા તો એડવાઇસને બદલે જો શબ્દ હોય સજેશન વર્ડ હોય સજેશન તો પણ ચાલશે. યાને એડવાઇસ એટલે શું થાય? એડવાઇસ એટલે સલાહ, બરાબર છે? એડવાઇસ યાને સલાહ અથવા સજેશન યાને સૂચન. તો વર્ડ યાદ રાખવાનો રહે આપણે કે ભાઈ સલાહ અથવા તો સૂચન, બરાબર? આ વર્ડ આપણે યાદ રાખવાનો છે, એડવાઇસ અથવા સજેશન. આમની વાક્ય રચનામાં 3 શબ્દો આવે. ભાઈ મેક્સિમમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને શેર કરજો, રાઈટ? અને મારી ચેનલની અંદર પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મહત્વની લિંક આપેલી છે, જેમ કે એસે, બરાબર, ટેક્સ્ટ બુક બેઝ એસે એમની લિંક છે, શોર્ટ નોટ છે, રાઈટ? એટલે ઘણા મહત્વના લેક્ચર્સની લિંક તેમાં આપેલી છે, તો ચોક્કસથી જોજો અને શેર કરજો. ઓકે, નાઉ લેટ્સ બિગિન. તો 3 શબ્દો મેઇન છે. જો વાક્ય રચનાની દ્રષ્ટિએ, વાક્ય રચના ગુજરાતીમાં બોલો, સ્ટ્રક્ચર, સિન્ટેક્સ જે બોલો ઇંગ્લિશમાં, રાઈટ? કોઈ પણ વ્યક્તિને સલાહ આપે તો એમાં હકારાત્મક વાક્ય પણ હોય અને નકારાત્મક વાક્ય પણ હોય. એટલે કોઈ એમ પણ કહી શકે કે તમારે આમ કરવું જોઈએ અને કોઈ એમ પણ કહી શકે કે તમારે આમ કરવું ન જોઈએ, બરાબર છે? બંને રીતનાની સલાહ હોઈ શકે. એટલે હકાર વાક્ય બી હોઈ શકે, નકાર વાક્ય. એટલે આપણે બંને વાક્ય રચના લખીએ છીએ. જો પહેલા હકારની વાક્ય રચના લખીએ છીએ, રાઈટ? એમાં પહેલો શબ્દ જે આપણે યુઝ કરશું એ છે સબ્જેક્ટ પ્લસ શુડ. શુડ સલાહ આપવા માટે થઈને આવે. શુડની સાથે આવશે મૂળ રૂપ વર્બ નંબર 1, બરાબર? પછી બીજો વર્ડ અને પછી જે હોય તે સેન્ટેન્સની અંદર ડઝન્ટ મેટર, પણ પહેલા આ શુડ પ્લસ V1 હોવું જોઈએ. પછી બીજો વર્ડ છે જે સલાહ આપવા માટે આવે એ છે સબ્જેક્ટ પ્લસ ought to. ought to આ સેકન્ડ વર્ડ છે, એની સાથે પણ વર્બ 1 જ આવે, યાને કે મૂળ રૂપ જ આવે. ઓકે, તો 2 વર્ડ થયા. અને ત્રીજો વર્ડ છે જે સલાહ આપવા માટે આવે એ છે સબ્જેક્ટ પ્લસ હેડ બેટર. હેડ બેટર અને પ્લસ વર્બ નંબર 1 એટલે કે મૂળ રૂપ જ આવે. તો હેડ બેટર અને વર્બ 1. શુડ આમ કરવું જોઈએ, બરાબર છે? એવી રીતના કહેવા માટે આવે. ought to પણ એવી રીતે જ આવે કે આમ કરવું જોઈએ. અને હેડ બેટર સારું જો તમે આમ કરો તો, એવી રીતે. ત્રણેય વચ્ચે શું તફાવત છે? તો ત્રણેય વચ્ચેનો તફાવત એ છે કે સાદી સલાહ માટે થઈને આપણને આવશે શુડ. થોડીક ગંભીર સલાહ માટે થઈને આવશે ought to અને અતિ ગંભીર સલાહ માટે થઈને આવશે હેડ બેટર, બરાબર છે? હેડ બેટર. આમાં જો આપણે નકારાત્મક વાક્ય રચના લઈએ, નકાર વાક્ય રચના જો આપણે લેવી હોય તો નકારાત્મક પણ બને. આમ તમારે ન કરવું જોઈએ એવું કહેવું હોય તો સબ્જેક્ટ પ્લસ શુડ. જો નોટ કઈ જગ્યા આવે એ મેઇન વસ્તુ છે, એટલે નોટ. શુડ પ્લસ નોટ પ્લસ વર્બ 1. યાને આ તમને ખબર જ હોય કે ભાઈ શુડ પ્લસ નોટ પ્લસ V1 આવે, બરાબર છે? આ તમને ખ્યાલ હોય. એક્ઝામ્પલ પણ લેશું આપણે. ઓકે,
પછી બીજું જે ought to છે ને એમાં નોટ કઈ જગ્યા આવે? જો સબ્જેક્ટ પ્લસ ought, નોટ અને ટુ આવી રીતે આવે, યાની ought to ની વચ્ચે નોટ આવે છે, બરાબર, અને પ્લસ વર્બ 1. ઓકે, આ રીતે આવે છે. વર્બ 1 તો આવશે જ બધામાં. અને ત્રીજું જે નકારાત્મક છે એમાં કે સબ્જેક્ટ પ્લસ હેડ બેટર, બરાબર, હેડ બેટર પ્લસ નોટ આવે. જો અહીંયા ઘણાની ભૂલ શું થાય કે હેડની સાથે નોટ કરી નાખે. એકચ્યુઅલી હેડની સાથે નોટ નથી આવતું, હેડ બેટર અને એની સાથે નોટ આવે છે. એટલે હેડ બેટર અને પછી અહીંયા નોટ આવે અને પછી વર્બ 1 આવે, રાઈટ. હવે અપાતી હોય એવી જ સલાહ બધાને અપાય, બરાબર છે. એટલે આનો મિનિંગ પણ સમજવો જરૂરી છે. એટલે આ બધામાં ખાલી સ્ટ્રક્ચર જ નહીં, એટલે કે વાક્ય રચના જ નહીં, સ્ટ્રક્ચર જ નહીં, પણ પ્લસ મિનિંગ પણ સમજવો જરૂરી છે, અર્થ પણ સમજવો જરૂરી છે. એનું કારણ છે કે અર્થની દ્રષ્ટિએ કઈ સાચી વાક્ય રચના છે, બરાબર, એ પણ સમજવું જરૂરી છે. હા, 4 વાક્ય તમને ઓપ્શનમાં આપ્યા છે, એમાંથી એક જ વાક્ય એવું છે કે જેમાં સલાહરૂપી શબ્દ કા શુડ કા ought to અને હેડ બેટર છે, તો કોઈ સવાલ નથી આવતો. પણ માનો કે ઓપ્શનની અંદર A, B, C અને D એમાં 4 ઓપ્શનમાંથી કોઈ પણ 2 ઓપ્શનમાં તમને સલાહરૂપી શબ્દ આપ્યા છે, યાની કે શુડનો પ્રયોગ છે એકમાં અને એકમાં ought to અથવા હેડ બેટરનો પ્રયોગ છે, તો પછી તમારે એમાં મિનિંગ સમજવો પડે, અર્થ સમજવો પડે કે આમાંથી પ્રોપર સલાહ કઈ છે, બરાબર. એ મુજબ તમારે સિલેક્શન કરવાનું રહે ઓપ્શનનું, બરાબર. ચલો જરા જોઈએ કઈ રીતે કહેવા માંગુ છું હું તે, બરાબર છે. ચલો એક એક્ઝામ્પલ જોઈએ. સુધા કહે છે આઈ એમ નોટ ફીલિંગ વેલ. આપણે 3 રીતે ફંક્શન પૂછાય. એક, આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન, લેંગ્વેજ ફંક્શનને ઓળખવું. બ્રેકેટમાં ઓપ્શન આપ્યો, એમાંથી તમારે ઓળખીને મૂકવાનું. સેક્શન એમાં પૂછાય. સેક્શન એમાં બીજી રીત છે, એ આ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. એટલે એક વ્યક્તિ બોલે છે, સામે બીજો વ્યક્તિ છે, એ એનો રિસ્પોન્સ આપે છે, બરાબર. તો એક આ રીતે પૂછાય છે. અને એક ત્રીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીત, બરાબર છે. તો આ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સનું મેં એક એક્ઝામ્પલ અહીંયા લખું છું. શ્રદ્ધા કહે છે બ્લેન્ક અને બ્રેકેટમાં આપ્યું છે ગિવિંગ એડવાઇસ, બરાબર, આવું આપ્યું છે અથવા સજેશન આપ્યું છે. હવે 4 ઓપ્શન શું કહેવા માંગે છે? સુધા એમ કહે છે આઈ એમ નોટ ફીલિંગ વેલ, એટલે મને સારું નથી લાગતું અત્યારે, બરાબર છે, એવું કહે છે. શ્રદ્ધા એમને શું કહે છે એડવાઇઝમાં? તો એ એમ કહે છે કે યુ શુડ વર્ક હાર્ડ. બીજું એમ કહે છે યુ આર વેરી ગુડ પર્સન. ત્રીજું એમ કહે છે યુ લુક વેરી બ્યુટીફુલ. ચોથું એમ કહે છે યુ ought to take a rest, બરાબર. આ જે એક્ઝામ્પલ છે આના પરથી આપણે છે ને 2 વસ્તુ સમજવાની છે. 4 ઓપ્શન મેં તમને આપી દીધા, બરાબર છે. હવે 4 ઓપ્શનમાં તમે જો તો આ જે વાક્ય રચનાઓ છે, બરાબર, એમાં જે 3 શબ્દોનો પ્રયોગ છે શુડ, ought to અને હેડ બેટર, પછી હકાર હોય કે નકારમાં હોય, બરાબર. તો આમાંથી તમે જોશો તો અહીંયા એ ઓપ્શનમાં જ પહેલા તમને દેખાઈ જશે શુડ. હવે એ ઓપ્શનમાં તમને શુડ દેખાણું એટલે સીધું તમે ટીક માર્ક કરી લેશો અને જવાબમાં લખી નાખશો. ના બી વાંચશો, ના સી ઓપ્શન વાંચશો, ના ડી ઓપ્શન વાંચશો, એટલે થઈ જશે લોચો, બરાબર છે.
હવે આવું જ્યારે તમને દેખાય ને, પહેલાં તો કોઈ પણ ટોપિક હોય, ગમે તે હોય, એ ઓપ્શન તમને રાઈટ દેખાય ને એટલે ડાયરેક્ટ ટીક નહીં જ કરવાનું ભાઈ. તમારે પહેલાં બીજું, ત્રીજું, ચોથું ઓપ્શન વાંચવાનું જ, કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોચો આવી શકે. બરાબર, કદાચ 2 ઓપ્શન રાઈટ હોઈ શકે, કદાચ 3 ઓપ્શન રાઈટ હોઈ શકે, ને છેલ્લે ઓલ ઓફ ધીસ આપે, આવું કંઈક ને કંઈક હોઈ શકે. બરાબર છે. જેમ કે અહીંયા જો મને અત્યારે સારું નથી, બરાબર છે, તો શ્રદ્ધા શું એડવાઇસ આપે કે તમારે સખત મહેનત કરવી જોઈએ, એ અત્યારે એડવાઇસ આવે. એ અત્યારે એડવાઇસ આવે. આ વાક્યની સામે આવું આવે એડવાઇસમાં. આ પ્રોપર એડવાઇસ ગણાય તો કે નો ગણાય. આમાં એડવાઇસ માટેનું કોઈ વાત છે નહીં, એટલે આ નો ગણાય. બરાબર છે. એટલે હકીકતમાં અત્યારે સારું નથી, તો એની સામે એડવાઇસ કઈ થઈ તો કે યુ ઓટ ટુ ટેક રેસ્ટ. તમારે રેસ્ટ લેવો જોઈએ, આરામ કરવો જોઈએ. હવે ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ ન હોય, તે આપણે આ જવાબ લખીએ કે આ જવાબ ટીક કરીએ. બરાબર છે. એટલે અહીંયા સુધી તો આપણે પહોંચવાના જ નથી. એટલે કહેવાનો તાત્પર્ય મારો એ છે કે તમારે અહીંયા સ્ટ્રક્ચર જ નહીં પણ મિનિંગ પણ મહત્વનો છે. અમુક એવા ફંક્શન આવે કે જેમાં તમારે ખાલી સ્ટ્રક્ચર ખબર હોય, વર્ડ ખબર હોય તો એ કામનું, એ થઈ ગયું, પતી ગયું. બરાબર છે, એ ચાલે. પણ અમુક એવા પણ ફંક્શન છે કે ખાલી વર્ડથી કંઈ નથી થતું, ઇન્ડિકેશનથી કંઈ નથી થતું. બરાબર, એમાં મિનિંગ એ સમજવો પડતો હોય. જોઉજી આમાં. બરાબર, હવે તમે ખાલી યાદ રાખી લ્યો કે ભાઈ શુડ છે, ઓટ ટુ છે, હેડ બેટર છે, ચલો એડવાઇસ માટે આ યાદ રાખી લીધું, તો એનાથી આ કામ નથી થવાનું ને. બરાબર છે. આ કામમાં મિનિંગ પણ જોશે. બરાબર, અર્થ પણ સમજવો રહ્યો. ઓકે, તો ગમે એટલા સેન્ટેન્સ હોય, કઈ રીતે શું મગજમાં રાખવું એ મેં તમને ભલે એક જ એક્ઝામ્પલ આપ્યું પણ પ્રોપર એક્ઝામ્પલ હતું કે કઈ રીતે ઓપ્શનને સિલેક્ટ કરવું એ પણ આવ્યું. બરાબર છે. વાક્ય રચનાઓ પણ આવી. રાઈટ. હવે આમાં તમે માનો કે હવે હેડ બેટરનો પ્રયોગ હોત તો શું હોત? તો આમ હોત ને કે યુ હેડ બેટર ટેક રેસ્ટ. માનો કે આમાં આપણે હેડ બેટરનો ઉપયોગ કરીએ તો આમ હોત હેડ બેટર ટેક રેસ્ટ. હા, હવે એક ઓર બાબત તમને કહું છું. શુડ આઈ રે મૂળ રૂપ આવે, ઓટ ટુ આઈ રે મૂળ રૂપ આવે, હેડ બેટર આઈ રે મૂળ રૂપ આવે. પણ એ ટુ એકમાં જ છે. જો ઓટ ટુ છે એકમાં ટુ, શુડ ટુ એવું તો નથી, હેડ બેટર ટુ એવું તો નથી. હવે વાક્ય રચનાઓમાં આવી ભૂલાઈ મૂકે. માનો કે એક્ઝામ્પલ તરીકે હજી એક એક્ઝામ્પલ લઈએ. ચલો હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું લઈએ. બરાબર છે. આઈ ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ યુ, પછી બ્લેન્ક. અહીંયા આપ્યું છે ગિવિંગ એડવાઇસ. બરાબર, સલાહ આપો, આવું આપ્યું છે. બરાબર. 4 ઓપ્શન હું તમને આમાંય આપું છું. જો પહેલું ઓપ્શન છે કે યુ શુડ જોઈન ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ. બરાબર. બીજું છે યુ ought join ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ. ત્રીજું યુ had better to join ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ. અને ડી ઓપ્શનમાં આપ્યું છે ઓલ ઓફ ધીઝ. ઓલ ઓફ ધીઝ. હવે આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો સ્ટ્રક્ચર વાઇઝ જ છે, તો ચારેયમાં એક જ છે. જો જોઈન ઇંગ્લિશ ક્લાસીસ છે, ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ, જોઈન ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ, એટલે એનો અર્થ એ થયો કે ચારેય બાબત તો એક જ છે, ઋષિ ઇંગ્લિશ ક્લાસીસ જોઈન કરવાનું. બરાબર. હવે એમાં આપણને શું કીધું છે અહીંયા કે શુડનો ઉપયોગ કીધો છે, ઓટ છે પણ ટુ નથી. જો હેડ બેટર છે પણ એની સાથે ટુ છે. જો
યાને સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આ ખોટું છે, આ ખોટું છે, તો આવે જ નહીં. એ ઓપ્શન રાઈટ છે. બરાબર. આવું પણ આવે, મિનિંગ ચારેયનો એક જ છે, પણ સ્ટ્રક્ચર કયું સાચું એ ગોતવાનું. બરાબર છે. એટલે આવી રીતે પણ આવી શકે. ચાલો હવે તમે ટેક અ સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. અને સરસ રીતે તમે લખજો તમારા નોટબુકની અંદર. બરાબર. અને સાથે સાથે આપણે જે એસે પછી ડુ એઝ ડિરેક્ટેડ, શોર્ટ નોટ, એમની જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ જરૂરથી જોજો અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો. બરાબર છે. રાઈટ. ચલો અહીં સુધી રાખ્યો. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.